ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર એકદમ ઈઝી રકમ છે, ટેક્સની જ રકમ થશે. તો ના ત્રિજ્યા ઘનફળમાં કોની સાપેક્ષ ફેરફાર થશે? ત્રિજ્યા. તો ગોલકનું ઘનફળ v બરાબર 4/3 પાઈ આર ક્યુબ. ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષ થતો ફેરફાર એટલે કે dv/dr 4/3 પાઈ આર ક્યુબ ના 3 આગળ આવશે તો 3 પાઈ આર સ્ક્વેર. 3 3 કેન્સલ એટલે કેટલા થાય? 4 પાઈ આર સ્ક્વેર. આર કેટલા લેવાના છે? 2. તો મૂકી દો 4 પાઈ આર એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 ગુણ્યા 4 16 પાઈ. તો ઓપ્શન એ. 13મો x બરાબર e રેસ ટુ થીટા કોસ થીટા, y બરાબર e રેસ ટુ થીટા સાઇન થીટા, થીટા π/4 ના સ્પર્શક થીટા બરાબર π/4 આગળના સ્પર્શકનો x અક્ષ સાથેના ખૂણાનું માપ કેટલું થાય? એટલે ટૂંકમાં એનો ઢાળ મળી જાય તેના પરથી x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જે છે તે મળી જશે. ટૂંકમાં આ સ્પર્શકનો ઢાળ મેળવવાનો એટલે કે એનો dy/dx, અને dy/dx માટે પ્રચલતી dy/d છેદમાં dx/d. તો આપણે dy/dx મેળવી આનો. તો dy/dx મીન્સ dy/d છેદમાં dx/d. તો y નું થીટાની સાપેક્ષ વિકલન e રેસ ટુ થીટા એમ નામ રાખીએ તો સાઇન નું થશે કોસ પ્લસ સાઇન એઝ ઇટ ઇઝ રાખીએ તો e રેસ ટુ થીટા નું તો e રેસ ટુ થીટા થશે છેદમાં y નું x નું થીટાની સાપેક્ષ તો e રેસ ટુ થીટા ઇઝ ઇટ ઇઝ કોસ નું થશે માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇટ ઇઝ e રેસ ટુ થીટા નું થશે e રેસ ટુ થીટા. તો dy/dx તો e રેસ ટુ થીટા વાળા પદમાં વિકલનમાં e રેસ ટુ થીટા ઓલવેઝ કોમન આવે ને આવે. તો e રેસ ટુ થીટા કોમન કાઢીએ તો કેટલા થાય? cos થીટા પ્લસ sin થીટા ને છેદમાં e રેસ ટુ થીટા કોમન કાઢીએ તો માઇનસ સાઇન પાછળ લઈ લો તો cos થીટા માઇનસ sin થીટા. e રેસ ટુ થીટા કેન્સલ એટલે dy/dx આપણને આવું મળ્યું dy/dx cos પ્લસ sin છેદમાં cos માઇનસ sin થીટા. હવે આપ્યું કે થીટા બરાબર π/4 આગળ ઢાળ તો dy/dx એક π/4 લઈએ. થીટા π/4 કેટલું મળશે? dy/dx સ્પર્શકનો ઢાળ થઈને એના પરથી ખૂણો મળે તો cos π/4 લઈએ તો 1/√2 પ્લસ sin π/4 એટલે પણ કેટલા થાય? 1/√2 છેદમાં cos π/4 1/√2 માઇનસ 1/2. તો અહીંયા જો છેદ 0 આવ્યો, કોમન પદ છે, છેદ 0 આવ્યોનો મતલબ આ પદ કેવું છે? અનડિફાઇન. અનડિફાઇન ક્યારે થાય? dy/dx સ્પર્શકનો ઢાળ વ્યાખ્યાયિત. એનો મતલબ શું થાય? ખૂણો કેટલો હોય? π/2 હોય ને, કેમ કે સ્પર્શક લંબ હોય તો જ એનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. એનો મતલબ કે જે ખૂણો બનશે તે કેટલો થશે? π/2. f of x log x ની ન્યૂનતમ કિંમત લેવાની છે. ન્યૂનતમ કિંમત માટે ફર્સ્ટ ડેરિવેશન લેશું, સેકન્ડ ડેરિવેશન. ફર્સ્ટ ડેરિવેશન 0 મૂકતા કિંમત આવશે અને સેકન્ડ ડેરિવેશનમાં ચેક કરીશું કે મેક્સિમમ માટેની છે કે મિનિમમ માટેની. તો પહેલા વિકલન લઈએ f'(x) x એમનમ log નું વિકલન 1/x પ્લસ log x એમનમ x નું વિકલન 1. તો આ કેટલા થઈ ગયા? 1 પ્લસ log x. f સેકન્ડ ડેરિવેશન f'(x) 1 નું 0 log x નું 1/x. ન્યૂનતમ કિંમત માટે f'(x) બરાબર 0 તો એનો મતલબ કે 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 0. 1 પ્લસ log x નો ઇક્વલ 0 તો log x બરાબર log નો દૂર કરીએ તો આપણે logમાં કોઈ આધાર ન લખેલે ખરેખર ln x હોય છે તો x બરાબર e⁻1 એટલે 1/e.
બીજું જોઈ શકો x ની કિંમત અહીંયા મૂકો તો 1/e એટલે e થશે અને e પોઝિટિવ થાય એટલે ix આગળ આ કઈ થાય ન્યૂનતમ થાય તો કિંમત લઈએ તો f ઓફ 1/e તો x ની જગ્યાએ 1/e log 1/e તો 1/e log 1/e એટલે કે log નો ભાગાકાર એટલે બાદબાકી થાય log 1 minus log e તો 1/e log 1 એટલે 0 થાય log e એટલે -1 થાય 0 -1 એટલે -1/e થશે તો આપણે કેવો જવાબ થશે C થોડો ટ્રિકી પ્રશ્ન છે ક્યાં ન્યૂનતમ મળે તો +1/e આગળ ન્યૂનતમ વેલ્યુ કેટલી થાય તો -1/e એ x⁴ plus x² plus 1 by x² plus 1 નું ઇન્ટિગ્રેશન આપ્યું છે x³ plus x³ by 3 plus f of x plus c આપ્યો તો f of 1 ટૂંકમાં આપણે f of x શોધવાના છે ત્યારબાદ એમાં x ની જગ્યાએ 1 મૂકવાનું તો હવે જો સિમ્પલ છે એકદમ આમાંથી x² કોમન કાઢો તો x² plus 1 છે અલગ અલગ છેદ આપો એટલે એક કે બે સ્ટેપમાં દાખલો થઈ જાય તો ઇન્ટિગ્રેશન આ જો આ રીતે થાય અંશમાંથી x² કોમન કાઢી લઈએ છીએ તો x² કેટલા આવશે x² plus 1 plus 1 ના છેદમાં x² plus 1 dx અલગ અલગ છેદ આપો તો આ થશે x² plus 1 by x² plus 1 dx અને આ બરાબર ઇન્ટિગ્રેશન થશે x³ by 3 1 by 1 plus x² એટલે tan inverse x plus c માટે આની સાથે સરખાવીએ તો x³ by 3 તો નીકળી ગયા f of x કેટલા થઈ ગયા tan inverse x માટે માગેલું છે f of 1 તો f of 1 equal to tan inverse 1 tan inverse 1 mean pi by एकदम इजी रकम હતી બીજું x plus 100 e raised to x by x plus 101 square dx તો ખબર કે આ પ્રકારના દાખલા લગભગ 99% કેસમાં છેદને અંશ પ્રમાણે ગોઠવો એટલે થઈ જતા હોય અહીંયા પણ કન્સેપ્ટ એ જ થશે છેદ પ્રમાણે અંશને ગોઠવો છેદમાં 101 હતા 101 લખું 100 હતું -1 લખું છું શું કર્યું 101 -1 એટલે x plus 100 આ x plus 101 નો સ્ક્વેર e raised to x dx તો ઇન્ટિગ્રેશન e raised to x પેલો હવે આખો કૌંસ બનાવી દીધો અને એને છેદમાં આપ્યું હોય તો એકના છેદમાં કેટલા વધે x plus 101 એક વખત વધે ને પ્લસ આ -1 ના છેદમાં x plus 101 નો વર્ગ તો આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ગોઠવાઈ ગઈ કે આ ફોર્મ્યુલા હતી કે e raised to x f of x plus f dash x dx હોય તો આનો જવાબ e raised to x f of x આવે તો વિધેય 1/x નું વિકલન -1/x² પ્રમાણે નિશાની માઇનસ એટલા માટે જ આપી કેમ કે આ કન્સેપ્ટ માટે વચ્ચે પ્લસ હોવું જોઈએ તો કેટલા થશે e raised to x f of x એટલે 1/ આનું વિકલન આ હતું એટલે x plus 101 plus c તો e raised to x by x plus 101 b इंटीग्रेशन નો છે √cot x by cos x sin x dx તો ખાલી જગ્યા પ્લસ c સેમ ટુ સેમ એક આવો દાખલો છે પણ અંશમાં ખાસ કરજો tan x હતું તો અંશમાં કોટ છે તો છેદમાં કોટ લાવવા માટે આ કોસને sin વડે ભાગી નાખો પહેલા તો ઇન્ટિગ્રેશન આ એવું થશે ઇન્ટિગ્રેશન √cot x એમનેમ રાખું આ કોસને sin વડે ભાગીને ગુણી નાખું તો sin x sin વડે ગુણશું એટલે કેટલા થશે sin² x dx ટેક્સમાં એક રકમ છે ત્યાં √10x આવે છે તો 10 લાવતા રકમ એની જ થાય તો √cot x કોસના છેદમાં sin એટલે cot x ના sin² x cot x √cot x એક વખત ઉડી જાય છેદમાં √cot x વધાય એટલે ખરેખર તો cot x ની કેટલી ઘાત વધે -1/2 છેદમાં sin² x એટલે cos x² x થાય
કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થશે તો માઇનસ તો બહાર લઈ લઉં. વિધેય બાજુમાં વિધેયનું વિકલન એટલે વિધેયની એક ઘાત વધે તો આપણે કોટેક્સની એક ઘાત વધશે -1/2 +1 -1/2 +1. આ માઇનસ છે ને લીધે કોસેક સ્ક્વેરનું વિકલન થાય, અથવા તમે એની ગોઠવણી પણ કરી શકો. જો અહીં માઇનસ મૂકી દો તો આ માઇનસ મૂકી દીધા, કેમ કે કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર. -1/2 +1/2 છેદમાં 1/2 એટલે 2, આ માઇનસ, અને કોટની 1/2 ઘાત એટલે રૂટ કોટેક્સ. કયો જવાબ થશે? -2 રૂટ કોટેક્સ. એકદમ ઈજી દાખલો છે. માઇનસ થી પ્લસ ની લિમિટ હોય તો 90% દાખલા યુગ્મ અયુગ્મના કન્સેપ્ટથી થાય. log a - x log a + x આ યુગ્મ જ થાય ઓલવેઝ. થિયરિકલ MCQ માં યાદ રાખજો. આનો જવાબ 0 થશે. ન ખબર હોય તો એમ નામ કરી શકો. થિયરિકલ ગણી દઉં છું, નહીતર આ કન્સેપ્ટ છે. log a - x log a + x -a થી +a 0 જ થાય. અહીં f of x log of 2019 + x f of -x x ની જગ્યાએ -x મૂકું તો log 219 -x તો +x છેદમાં 2019 + x તો -x. આ છેદને અંશમાં કરું એટલે માઇનસ ઘાત થશે, તો આ રીતે થાય log of છેદમાં +x ની કેટલી થાય, અને લોગમાં ખબર છે ઉપર ઘાતાંક હોય તો આગળ આવશે એટલે માઇનસ થાય. -log 29 - 1 2019 -x છેદમાં 2019 + x તો શું આવી ગયું? -f of x. f ની અંદર માઇનસ મૂકતા માઇનસ બહાર આવી જાય તો f કેવું થાય? યુગ્મ વિધેય છે. અયુગ્મનું માઇનસ થી પ્લસ માં ઇન્ટિગ્રેશન 0 થાય, માટે i બરાબર કેવા થશે? આ તો અહીંયા ગણતરી કરવાની, નહીતર એક આ કન્સેપ્ટ જ છે કે ખૂબ ઉપયોગી થશે. ઘણી જગ્યાએ MCQ માટે ઉપયોગી થાય કે ધારો કે આવું કંઈ આપેલું હોય -a થી +a log x b - x b + x, કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આ dx અહીં માઇનસ હોય તો અહીં પ્લસ હોય, પ્લસ હોય તો અહીં માઇનસ હોવું જોઈએ, કેમ કે બંને કેસમાં આ લિમિટ ગમે તે માઇનસ થી પ્લસ, તો કન્સેપ્ટ જ લાગુ પડતો. જો તમને ક્લિયર ખબર હોય તો ડાયરેક્ટલી તમે આન્સર જ મૂકી શકો. તો આન્સર થશે બી. દાખલો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે. 429 √x 30 - x ની 3/2 ઘાતનો વર્ગ dx કેટલા થાય? તો પણ ઈજી છે કે x ની 3/2 ઘાત આદેશ લઈ તેની અંદર √x આવવાનો, એક ઘાત ઘટવાની છે. તો લઈ લઈએ કે x રેસ્ટો શું કહીશું? તો x રેસ્ટો 3/2 આદેશ લઈ લઈએ તો x રેસ્ટો 3/2 t આદેશ લઈ લઈએ તો આ થશે 3/2. x ની એક ઘાત ઘટે એટલે 3/2 - 1 એટલે 1/2 dx dt, માટે √x dx 3/2 સામેની બાજુ જાય તો 2/3 dt. બીજું ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન લિમિટ ફોર x બરાબર 4 ઇમ્પ્લાઇઝ 4^3/2 માટે t કેટલા થાય? 2 નો 2 વર્ગ કાઢી નાખો એટલે 2 નો વર્ગ ને 2 ઉડી કે અંદર 2 નો ઘન કેટલો થશે? 8. લોઅર લિમિટ થઈ ગઈ 8. x બરાબર 9 ઇમ્પ્લાઇઝ 9^3/2. અહીંયા પણ આ 3 નો વર્ગ છે, 3 નો વર્ગ નો 2 ઉડી જાય એટલે 3 ની 3 ઘાત 27. તો આ ઇન્ટિગ્રેશન i થશે 8 થી 27, અંશ થઈ ગયો 2/3 dt છેદમાં 30 - t નો વર્ગ. આ ખરેખર તો આ ટાઈપ છે. 2/3 આગળ લઈ લઉં, 8 થી 27 30 - t ની કેટલી છે? -2 ઘાત છે. ઘાતાંકી રીતે થશે તો 2/3
30 - t ની -1 ઘાત છેદમાં -1 એક ઘાત વધે. ખાસ યાદ રાખજો -t નું -1 થશે અને લિમિટ થશે 27 થી 8. તો માઇનસ માઇનસ ઉડી ગયા તો 2/3 એકના છેદમાં 30 - t ની 27. અહીંયા ગણું છું આ બરાબર 30 - t 2/3 અપર લિમિટ 1/30 - 27 એટલે 1/30 - 27 કરો કેટલા થશે 3 માઇનસ લોઅર લિમિટ 1/30 - 8 એટલે 1/, આ થશે 2/3 22 - 3 એટલે 19 અને છેદમાં 22 ગુણ્યા 3 લસા 60 એટલે કેટલા થઈ ગયા 19/33 આવશે 99. તો આન્સર થશે 19/99. પણ એકદમ ઈઝી હતો. 20 ટેક્સ્ટનો MCQ છે, બહુ થિયરી છે, એમાં બહુ જાજુ વિચારવાનું છે જ નહીં. એક x f of x આવે તો આનો જવાબ જ આ છે. ટેક્સની રકમ છે, ઇઝીલી કરી શકો. કઈ રીતે? તો x ની જગ્યાએ f of x ની જગ્યાએ a + b - x બરાબર f of x મૂકો એટલે દાખલો થઈ જાય. NCERT બુક ને ગુજરાત બોર્ડ બંનેમાં ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં બેઠો MCQ છે, કોઈ બીજો ફેરફાર નથી. એટલે આની કોઈ બહુ કેલ્ક્યુલેશનની જરૂર છે જ નહીં.